બોટાદના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે નૂતન વર્ષે ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું છે। દેશ વિદેશ અને રાજ્યના હજારો ભાવિકો દર્શને ઉમટી પડ્યા છે। શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને આજે અદ્ભુત સુવર્ણના વાખા શણગાર દર્શન યોજાયા। નૂતન વર્ષ નિમિત્તે આજે વિશેષ શણગાર પૂજન અર્ચન આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। બપોરે 56 ભોગ મીઠાઈનો અન્નકૂટ ધરાવાશે। ભાવિકોએ નવા વર્ષે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી નૂતન વર્ષનો પ્રારંભ કર્યો। આજે નવલો વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે। હનુમાનજી મહારાજને કષ્ટભંજન દાદાને સુંદર મજાના સુવર્ણ રત્ન જડિત શણગાર ધરાવવામાં આવ્યા છે। આજે હજારો ને લાખો શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરીને પોતાના જીવનને ધન્ય બનાવશે। આજના દિવસે હનુમાનજી મહારાજના શરણોમાં પ્રાર્થના કરીએ આવનારું વર્ષ એ દરેક હરિભક્તો દર્શનાર્થીઓ એમના માટે ખૂબ સુખાકારી નીવડે। બસ જો અમે આજે દાદાના દર્શન કર્યા, આજે દાદાને સુવર્ણ વાઘાના દર્શન કર્યા, અંતરમાંથી બહુ ઓલું રાખ્યું અને દાદાનું આજે સ્વરૂપ કેવું? દાદાનું સ્વરૂપ બહુ સરસ હતું, દર્શન કરીને બહુ આનંદ થયો। દાદાને સુવર્ણ વાઘા પહેર્યા પછી આપણને એમના દર્શન કરીને એવું થાય કે અહીંયા જ ઊભું રહેવું છે ને અહીંથી જવું નથી। એટલે આપણા જીવમાં આપણા અંતરાત્મામાં એકદમ સાક્ષાત્કાર થાય અને દાદા અંદર સાક્ષાત હોવાની અનુભૂતિ થાય। આજે નૂતન વર્ષનો પ્રારંભ એટલે કે વિક્રમ સંવતના પ્રથમ દિવસે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર કે જે વિશ્વવિખ્યાત મંદિર છે, જ્યાં આદિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ મેળવવા માટે દેશ વિદેશ અને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જે છે તે દર્શને ઉમટી પડ્યા છે। ત્યારે આજે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને વિશેષ કરોડોના ખર્ચે બનાવાયેલા સુવર્ણ વાઘાના ભવ્ય દિવ્ય શણગાર સજાવવામાં આવ્યા છે। આજે કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરને સંપૂર્ણ રીતે શણગાર સજાવવામાં આવ્યા છે અને દાદાના આજે અલૌકિક દર્શન કરી લાખોની સંખ્યામાં પધારેલા ભાવિક ભક્તો અને હરિભક્તો આજે નવા વર્ષની શરૂઆત કરે છે અને દાદાને આદિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ અપાવવા માટેની પ્રાર્થના કરી રહ્યા છે। નવું વર્ષ સૌનું સફળ જાય તે પ્રકારે ભાવિકો મોટી સંખ્યામાં અહીં દર્શને ઉમટી પડ્યા છે। તો સાથે જ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને આજે 56 ભોગના અન્નકૂટનું પણ વિશેષ આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। વિજયસિંહ ચુડાસમા, ન્યૂઝ 18 ગુજરાતી, સાળંગપુર, બોટાદ। તો અંબાજીમાં આજે બેસતું વર્ષ નિમિત્તે ભાવિક ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી। વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જામી છે। નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી। અંબાજી મંદિરમાં અંબે માતાના દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરી છે। નવા દિવસે માતાજીના દર્શન કરી નવા વર્ષની શ્રદ્ધાળુઓ શરૂઆત કરતા હોય છે। મા અંબેના દર્શન કરી ધન્યતા અનુભવી તો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરીને નવા વર્ષની શરૂઆત સારા સુકન તેઓ માનતા હોય છે। આજે નવા વર્ષની શરૂઆત થઈ છે। માના દર્શન કરી અમે અમારી પેઢીની શરૂઆત કરી રહ્યા છીએ અને માના દર્શન કરી અમને ખૂબ જ આનંદની અનુભૂતિ પ્રાપ્ત થાય છે અને માના દર્શન કરી અને નવી દુકાન, નવો ધંધો, નવો વેપાર અમે આજે શરૂઆત કરી રહ્યા છીએ અને માના આશીર્વાદ આજે અમને નવા વર્ષમાં પ્રાપ્ત થયા છે। મા જગતજનની જગદંબાના આ ગામની અંદર, ધામની અંદર રહેવાનો પણ અમને ખૂબ જ એક આનંદનો અનુભવ થાય છે। આજે નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082 ની શરૂઆત થઈ છે, ત્યારે ચોક્કસપણે કહીશું કે અંબાજી મંદિરમાં વહેલી સવારથી યાત્રિકોની ભારે ભીડ જોવા મળી રહી છે। શ્રદ્ધાળુઓ જે છે મા અંબેના દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરતા જોવા મળી રહ્યા છે અને મા અંબેનું પરિસર છે બોલમારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી રહ્યું છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જે છે અંબાજી મંદિરે પહોંચી મા અંબાના દર્શનનો લાભ લઈ રહ્યો છે। એટલું જ નહીં, જે આરતી સવારે 7:30 કલાકે થતી હતી અને આજે આ બેસતા વર્ષને લઈ વહેલી મંગળા આરતી જે 6 કલાકે કરવામાં આવી હતી, તેમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો અને કહેવાય છે કે આજે બપોરે પણ જે છે માતાજીને અન્નકૂટ ધરાવી અને માતાજીને રીઝવવાના પ્રયત્ન કરવામાં આવશે અને આવતીકાલે જે છે આવતીકાલથી ફરી મંદિરનું દર્શન બદલાશે। મહેન્દ્ર અગ્રવાલ, ગુજરાતી, અંબાજી। તો બેસતા વર્ષ એટલે કે નવા વર્ષના દિવસે અંબાજી મંદિર ટ્રસ્ટને મળ્યું છે સોનાનું દાન। માય ભક્ત દ્વારા અંબાજી મંદિર ટ્રસ્ટને 100 ગ્રામ સોનાનું દાન કરાયું છે। અંદાજે 13 લાખની કિંમતનું સોનું અંબાજી મંદિર દર્શન ટ્રસ્ટને ધરી ભેટ અપાઈ છે। દાતાએ પોતાની ઓળખાણ ગુપ્ત રાખીને સોનાનું દાન કર્યું છે। અંબાજી મંદિર ટ્રસ્ટના ટેમ્પલ ઇન્સ્પેક્ટર પ્રવીણભાઈ પંડ્યાએ સોનાનું દાન સ્વીકાર્યું હતું।
આજે વિક્રમ સંવંત 2082 સાથે નૂતન વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો. શુભેચ્છા પણ પાઠવવામાં આવી તો શુભેચ્છકો પણ નવા વર્ષની શુભકામના પાઠવવા માટે પહોંચ્યા હતા. આ સાથે જ ધારાસભ્યો, મંત્રી, મુખ્યમંત્રી સહિતના નેતાઓ સ્નેહ મિલન સમારોહમાં પહોંચ્યા. મોટી સંખ્યામાં શુભેચ્છકો પણ પહોંચ્યા. અમિત શાહના નિવાસસ્થાને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ શુભેચ્છા મુલાકાત કરી અને અમિત શાહના આશીર્વાદ મેળવ્યા હતા. તો પરિવાર સાથે આપ જોઈ શકો છો અમિત શાહને તો પુષ્પગુચ્છ આપી અને તેઓએ શુભકામના પાઠવી હતી. શંકર ચૌધરી પણ પહોંચ્યા હતા નવા વર્ષના અભિનંદન પાઠવવા માટે. સુરતમાં નૂતન વર્ષ નિમિત્તે CR પાટીલે સૌને શુભકામના પાઠવી છે. આજથી શરૂ થતું નવું વર્ષ સૌ માટે ફળદાયી નીવડે તેવી પ્રાર્થના કરી છે અને સાથે જ કહ્યું છે કે આ નવું વર્ષ દેશવાસીઓ માટે નવા ઉમંગ, નવી આશા લઈને આવ્યું છે. આ વર્ષે GST ઘટાડાને લઈને લોકોની ખરીદ શક્તિ પણ વધી છે અને સાથે જ તેમણે લોકોને લોકલ ફોર વોકલની અપીલ કરી છે. સૌ દેશવાસીઓને પણ અને ગુજરાતના સૌ ભાઈ બહેનોને અને સુરત શહેરના શહેરીજનોને પણ નવા વર્ષની શુભેચ્છાઓ સાથે જે વોકલ ફોર લોકોનો મંત્ર માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આપ્યો છે એને પણ આ નવા વર્ષમાં યાદ રાખજો એવી વિનંતી પણ કરું છું. તો નવા વર્ષની શુભકામના માટે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા નવા વર્ષનો અભિવાદન સમારોહ યોજાયો. શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે CM દ્વારા કાર્યકર્તાઓ, નેતાઓને અભિવાદન સમારોહમાં તેઓએ જ્યારે હાજરી આપી હતી તો તમામને શુભકામના પાઠવી છે. મુખ્યમંત્રીએ કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. સુરત શહેર પોલીસ દ્વારા નૂતન વર્ષાભિનંદન કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે. તો શહેર પોલીસના તમામ અધિકારીઓ એક સ્થળે હાજર રહ્યા. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના નિવાસસ્થાને નૂતન વર્ષાભિનંદનની ઉજવણી કરાઈ. પોલીસ કમિશનર ગહેલોતે પોલીસ અધિકારીઓ જોડે શુભેચ્છા મુલાકાત કરી હતી. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડે શુભેચ્છાનું આદાન પ્રદાન પણ કર્યું. શહેર પોલીસનો પરિવાર પણ નૂતન વર્ષાભિનંદનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો હતો તો તમામને શુભકામના પાઠવી હતી. સપરિવાર તેઓ હાજર રહ્યા હતા. ડાંગમાં નવા વર્ષની શરૂઆતની સાથે જ સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો વધી ગયો છે. ગુજરાતના એકમાત્ર ગિરિમથક ખાતે વાતાવરણ ખુશનુમા છે. ડાંગ જિલ્લાના માર્ગો પર વાહનોની અવરજવર પણ વધી છે. ગિરિમથક ખાતે પ્રવાસીઓએ પેરાગ્લાઇડિંગની મજા માણી છે. બોટિંગ, સનરાઇઝ પોઈન્ટ, ટેબલ પોઈન્ટ, સાયકલિંગ એ પણ જમાવ્યું છે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર. અમે સુરતથી અહીંયા આવ્યા છે સાપુતારા ફરવા માટે. અહીંયા બોટિંગ માટે બહુ સરસ પ્લેસ છે અને રોપવે છે, પેરાગ્લાઇડિંગ છે. તો આ દિવાળી વેકેશનમાં ફરવા માટે બેસ્ટ પ્લેસ સાપુતારા છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં